મેં આ દહીં લીધું છે, તેલ ગરમ થવા મૂક્યું છે. હવે આપણે રાઈ અને જીરું નાખીશું, કરી પત્તા નાખીશું, ચીની નાખીશું, હળદર નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું અને આપણે એ દહીંમાં નાખી દઈશું. હવે આપણે વઘાર કર્યો છે બધું આપણે દહીં મિક્સ કરી લઈશું. હવે દાણા નાખીશું આપણે. તો આપણું દહીંનું વઘારિયું તૈયાર છે, અથવા તો વઘારેલું દહીં તૈયાર છે. અને તમે બાજરીના રોટલા જોડે, ભાખરી જોડે, પરાઠા જોડે ખાઈ શકો છો.